છેલ્લા 8 વર્ષથી દરિયાલાલ બાપાની જન્મજયંતિ મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે ઉજવણી કરવામાં આવે છે, જેમાં આજુબાજુમાં રહેતા રઘુવંશી પરિવારો ઉત્સાહભેર જોડાયા હતા અને રવાડી સહિતના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું। આ અંગેની વિગતો આપતા રઘુવંશી પરિવારના મહેશ રાજદે જણાવ્યું હતું કે છેલ્લા 8 વર્ષથી મુન્દ્રા રિલોકેશન સાઇટ ખાતે દરિયાલાલ બાપાની 852મી જન્મજયંતિ ઉજવાઈ હતી, જેમાં સવારે દાદાનું પૂજન, રવાડી, અલગ અલગ પ્લોટ્સ, બાળાઓના વેશભૂષા, કળશધારી બાળાઓ, તલવાર રાસ, મહિલાઓ માટે રાસ ગરબા યોજાયા હતા। આજુબાજુના તથા રિલોકેશન સાઇટમાં વસતા રઘુવંશી પરિવારોએ ઉત્સાહભેર ભાગ લીધો હતો। કાર્યક્રમ બાદ મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો। આ ઉજવણીમાં બહોળી સંખ્યામાં સભ્યો જોડાયા હતા। આ વેળાએ લોહાણા મહાજન ભુજના પ્રમુખ ડોક્ટર મુકેશ ચંદે, લોહાણા યુવક મંડળના પ્રમુખ નીલ ઠક્કર તથા કારોબારીના સભ્યોએ સહકાર આપ્યો હતો। મુન્દ્રા રોડ રિલોકેશન સાઇટ રઘુવંશી પરિવાર કે જેઓ છેલ્લા 8 વર્ષથી દરિયાલાલ બાપાની જન્મજયંતિની ઉજવણી કરે છે, આ વખતે 852મી જન્મજયંતિ પ્રસંગે રિલોકેશન સાઇટમાં આવતી તમામ સોસાયટીઓના રઘુવંશી પરિવારોના સાથ અને સહકારથી અમે સવારથી દાદાનું પૂજન, ત્યારબાદ રવાડી અને રવાડીની અંદર અલગ અલગ ફ્લોટ્સ તેમજ બાળાઓ માટે વેશભૂષા, કળશધારી બાળાઓ અને મહિલાઓ માટેના રાસ ગરબા તેમજ તલવાર રાસનું આયોજન કરેલું હતું। ભવ્યાતિ ભવ્ય અને રિલોકેશન સાઇટમાં આવતા તમામ રઘુવંશી પરિવારોની હાજરીમાં એ શોભાયાત્રા અવર્ણનીય બની રહી। આ વર્ષે આ શોભાયાત્રાની અંદર આપણી સોસાયટીના તમામ મેમ્બરો કે જેમણે ખૂબ સારી રીતે ઉત્સાહથી ભાગ લીધો, એ બાદ અહીંયા દાદાની આરતી અને આરતી બાદ મહાપ્રસાદનું આયોજન કરવામાં આવે છે, જેમાં રઘુવંશી પરિવારની તમામ ટીમ આ કાર્યને ખભે ખભો મિલાવી અને પૂર્તતા તરફ લઈ જાય છે। આ વિસ્તારમાં રહેતા લગભગ અમારા 501 ઘર કે જેમાં 5000 જેટલી વસ્તી છે અને એ વસ્તીના તમામ સદસ્યશ્રીઓ જ્યારે અહીં ઉપસ્થિત છે ત્યારે આ મહાસાગરમાં દાદાના દર્શન થાય એવી લાગણી થાય છે। દર વર્ષે અમને કચ્છ ઉદય ઇલેક્ટ્રોનિક્સ મીડિયાનો ખૂબ સાથ અને સહકાર મળે છે। અમારા કાર્યને લોકો સુધી પહોંચાડવામાં આપ જે કંઈ અમને સાથ અને સહકાર મળે છે એ બદલ રઘુવંશી પરિવાર આપનું હાર્દિક આભાર વ્યક્ત કરે છે અને હર્ષની લાગણી અનુભવે છે। 852મી જન્મજયંતિ પ્રસંગે ભુજ લોહાણા મહાજનના પ્રમુખ ડૉક્ટર મુકેશભાઈ ચંદે અને એમની તમામ કારોબારી ટીમ અત્યારે અમારી વચ્ચે પ્રસાદ માટે અહીં પધારેલ હતી। એ ઉપરાંત ભુજ લોહાણા યુવક મંડળ અને મહિલા મંડળ, ભુજ લોહાણા યુવક મંડળના પ્રમુખ નીલ સચદેના માર્ગદર્શન નીચે તમામ ટીમ અત્યારે અમને સાથ અને સહકાર આપે છે।